કાપોદ્રા વિસ્તારમાં અનબ ડાયમંડમાં પીવાના પાણીમાં ફિલ્ટરમાં સેલ્ફોસ ઝેરી પદાર્થનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાના કાવતરાનો પર્દાફાશ થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે। આ ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્ન કલાકારોને ઝેરી અસર થતાં ચક્કર આવવા લાગ્યા હતા। તબિયત લથડતા રત્ન કલાકારોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 2 રત્ન કલાકારોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે। ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ કોણે નાખ્યું? અંદરના જ કોઈ જાણવિધિઓએ નાખ્યું કે શું? પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે। આ મામલે પોલીસે એફએસએલની સાથે ટીમ બનાવી અસરગ્રસ્ત 118 જેટલા કારખાના રત્ન કલાકારોના નિવેદન નોંધાશે। રત્ન કલાકારો ગઈકાલે નોકરી પર આવ્યા ત્યારે એકાદ કલાક બાદ રત્ન કલાકારોને ચક્કર આવવા લાગ્યા હતા। રત્ન કલાકારોની સામૂહિક હત્યાના ઈરાદાના ષડયંત્રની મેનેજરના ભાણિયા નિકુંજ નામના યુવકને ગંધ આવતા તેણે મામા કાંતિભાઈને પીવાના પાણીમાં ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતા મેઇન મેનેજર હરેશભાઈએ પીવાનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું, જેથી અંદર સેલ્ફોસનું પાઉચ તરતું જોવા મળતા બધાની જ આંખો ફાટી ગઈ હતી। આ સેલ્ફોસ ઝેરનું પાઉચ આવા જ જીવાત ન પડે તે માટે એટલે કે અનાજમાં જીવાત ન પડે તે માટે રાખવામાં આવે છે। કારખાનેદારે ભોગ બનેલ તમામ રત્ન કલાકારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા વ્યવસ્થા કરી હતી, જેમાં 2 રત્ન કલાકારોની તબિયત વધુ બગડતા આઈસીયુમાં દાખલ કરાયા છે। આ મામલે સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે। आज कापोद्रा पुलिस स्टेशन के विस्तार में मिलेनियम कॉम्प्लेक्स में अनब जेम्स नाम की जो कंपनी है उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा घटना हुई जिसमें एक पानी की टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था। लकीली सेल्फोस का जो पैकेट होता है उसमें 2 पैकेट्स होते हैं, बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है। तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा, किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल, और अभी तक किसी की जान माल की हानि नहीं है। और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं। फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है। अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया हो उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करेंगे। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।